હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય રાષ્ટ્રીય પંચાયતી રાજ્ય દિવસ. પઠન વિરલ રાણા. પંચ ત્યાં પરમેશ્વરની ભાવના પ્રાચીન સમયથી ભારતમાં જોવા મળે છે. 5 વ્યક્તિઓનો સમૂહ ગામના મહત્વપૂર્ણ અને વિવિધ પ્રશ્નોનો ચર્ચા કરે તે વ્યવસ્થા એટલે પંચાયત. આવી વ્યવસ્થાનું નીચેથી લઈને ઉપર સુધીનું વ્યવસ્થિત માળખું એટલે પંચાયતી રાજ. ભારતમાં દર વર્ષે 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ બંધારણમાં 73મો સુધારો અધિનિયમ 1992 પસાર થયાની યાદમાં ઉજવવામાં આવે છે. પંચાયતી રાજ પ્રણાલી એ ભારત સરકારનું ત્રિસ્તરીય વહીવટી માળખું છે. પંચાયતી રાજ મંત્રાલયના એક અધિકૃત નિવેદન અનુસાર 2014થી કેન્દ્ર સરકારે પંચાયતી રાજના મુખ્ય ઉદ્દેશો પ્રાપ્ત કરી શકાય તે માટે શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે પંચાયતી રાજ સંસ્થાઓને સમર્થન આપવાના પ્રયાસો વધુ તીવ્ર કર્યા છે. વીતેલા વર્ષોમાં પંચાયતોને વધારે અધિકાર, વધારે પારદર્શિતા અને ટેકનોલોજી સાથે જોડવા માટે નિરંતર પ્રયાસો કરવામાં આવ્યા છે. ઈ ગ્રામ સ્વરાજ અભિયાનથી પંચાયત સાથે સંકળાયેલા પ્લાનિંગથી લઈને પેમેન્ટ સુધીની વ્યવસ્થાને જોડવામાં આવી રહી છે. ગામના સામાન્ય લાભાર્થી હવે તેમના મોબાઈલ ફોન પર એ જાણી શકે છે કે પંચાયતમાં કયું કામ થઈ રહ્યું છે, તેની સ્થિતિ શું છે, કેટલું બજેટ ખર્ચ કરવામાં આવી રહ્યું છે. પંચાયતને જે ફંડ મળી રહ્યું છે તેના ઓડિટની ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે. સિટીઝન્સ ચાર્ટર કેમ્પેઇન દ્વારા રાજ્યો અને ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે તેઓનું જન્મનું પ્રમાણપત્ર, લગ્નના સર્ટિફિકેટ, પ્રોપર્ટી સાથે સંકળાયેલા અનેક વિષયોને ગ્રામ પંચાયતના સ્તરે જ ઉકેલી નાખે. સ્વામિત્વ યોજનાથી ગ્રામ પંચાયતો માટે પ્રોપર્ટી ટેક્સનું એસેસમેન્ટ સરળ થઈ ગયું છે. તેનો લાભ અનેક ગ્રામ પંચાયતોને મળી રહ્યો છે. પંચાયતી રાજને 1993ના 73મા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા બંધારણીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બિલ લોકસભા દ્વારા 22 ડિસેમ્બર 1992ના રોજ અને રાજ્યસભા દ્વારા 23 ડિસેમ્બર 1992ના રોજ પસાર કરવામાં આવ્યું હતું. બાદમાં તેને 17 રાજ્યોની એસેમ્બલીઓએ મંજૂરી આપી હતી અને રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. આ કાયદો 24 એપ્રિલ 1993ના રોજ અમલમાં આવ્યો. ત્યારબાદ ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહે 24 એપ્રિલ 2010ને પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે જાહેર કર્યો. ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ 2015ના રોજ મહિલા સરપંચોના પતિ અથવા સરપંચ પતિની પ્રથાને સમાપ્ત કરવા માટે હાકલ કરી હતી. પંચાયત રાજ પ્રણાલીએ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને તેમના મંતવ્યો વ્યક્ત કરવા અને વિકાસ અને સશક્તિકરણનો ભાગ બનવાની જગ્યા પૂરી પાડીને તેમના ઉત્થાનમાં મદદ કરી છે. ગ્રામ પંચાયતની પ્રાથમિક ભૂમિકા શિક્ષણ, વાહન વ્યવહાર, આરોગ્ય સંભાળ, પાણી, કૃષિ અને સ્વચ્છતા સુવિધાઓ જેવી પાયાની સેવાઓ પૂરી પાડવાની અને ગામના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં મદદ કરવાની છે. 73મા બંધારણીય સુધારા અનુસાર પ્રાથમિક સ્તરની સંસ્થા ગ્રામ પંચાયત ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી મહત્વપૂર્ણ સંસ્થા છે. પંચાયતી રાજ વ્યવસ્થા 3 સ્તરે અસ્તિત્વ ધરાવે છે. તળિયે ગ્રામ પંચાયત છે, તેની ઉપર પંચાયત સમિતિ છે અને સૌથી ઉપર જિલ્લા પરિષદ છે. 20 લાખથી વસ્તી ધરાવતા તમામ રાજ્યોમાં ગામ, બ્લોક અને જિલ્લા સ્તરે પંચાયતોની રચના કરવામાં આવે છે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ભારતમાં નોંધપાત્ર મહત્વ ધરાવે છે કારણ કે તે દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓની સ્થાપનાની ઉજવણી કરે છે. પીઆરઆઈના મહત્વ અને ગ્રામીણ વિકાસમાં તેમના યોગદાન વિશે જાગૃતિ લાવવા માટે સેમિનાર, વર્કશોપ અને એવોર્ડ ફંક્શન જેવા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ સાથે દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા અને સમુદાયોના સશક્તિકરણમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સરકાર પંચાયતોને પુરસ્કાર પણ આપે છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો રાષ્ટ્રીય પંચાયતી રાજ્ય દિવસ. પઠન વિરલ રાણા.